નમસ્કાર. તો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન વિશે વાત કરીશું જે આપણે પીજીવીસીએલ, યુજીવીસીએલ, ઝેટકો જે ઇલેક્ટ્રિકની આસિસ્ટન્ટની જે એક્ઝામો આવતી હોય છે તેમાં વારંવાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ચાલો આપણે જાણીએ કે કેવા ક્વેશ્ચન છે, એમસીક્યુએસ છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં ટર્બાઇનની સાથે શેનું જોડાણ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ટ્રાન્સફોર્મરનું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ મોટરની સ્પીડ કંટ્રોલ સરળતાથી કરી શકાય છે? નીચેનામાંથી કઈ મોટરની સ્પીડ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડીસી શન્ટ મોટર. ડીસી શન્ટ મોટરને આપણે સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ડિવાઇસ એમસીસીનું હાર્ટ છે? નીચેનામાંથી કઈ ડિવાઇસ એમસીસીનું હાર્ટ છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મોટર સ્ટાર્ટર. મોટર સ્ટાર્ટર છે જે એમસીસીનું હાર્ટ કહેવાય છે. ઓકે મિત્રો, વિડીયો તમે ધ્યાનથી જોજો કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, એસસીઆરની મુખ્ય ઉપયોગિતા શું છે? એસસીઆરની મુખ્ય ઉપયોગિતા શું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મોટરની સ્પીડ કંટ્રોલ. જે તેની મુખ્ય ગીતા છે એસસીઆરની, મોટરની સ્પીડને કંટ્રોલ કરવાની. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુજેટીનું પૂરું નામ શું છે? યુજેટીનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અલ્ટ્રા જંક્શન ટ્રાન્સફોર્મર. અલ્ટ્રા જંક્શન ટ્રાન્સફોર્મર જે એસજેટીનું પૂરું નામ કહેવાય છે, એટલે ફૂલ ફોર્મ અલ્ટ્રા જંક્શન ટ્રાન્સફોર્મર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેથોડ રે ઓસિલોસ્કોપમાં કઈ સ્ક્રીન હોય છે? કેથોડ રે ઓસિલોસ્કોપમાં કઈ સ્ક્રીન હોય છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 7 સેગમેન્ટ. ઓકે મિત્રો, તમે ક્વેશ્ચન ધ્યાનથી જોજો. ક્વેશ્ચનમાં શું કહે છે આપણે, કેથોડ રે ઓસિલોસ્કોપમાં કઈ સ્ક્રીન હોય છે? ઓપ્શન નંબર બી આવશે તેનો સાચો જવાબ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં કેટલા કેરેક્ટર હોય છે? હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં કેટલા કેરેક્ટર હોય છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 16. 16 છે તે તેના કેરેક્ટરમાં હોય છે, જેની સિસ્ટમમાં હોય છે. ક્વેશ્ચન તમે ધ્યાનથી જોજો શું કહે છે, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં કેટલા કેરેક્ટર હોય છે? તો કે 16 હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, કયા ગેટને કોમ્પ્લિમેન્ટરી ગેટ કહેવામાં આવે છે? જે કયા ગેટને આપણે, મિત્રો તમે ક્વેશ્ચન પણ ધ્યાનથી જોજો શું કહે છે આમાં, કોમ્પ્લિમેન્ટરી કહેવામાં આવે છે મિત્રો. ઓકે. તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, નોટ. નોટ ગેટને આપણે કોમ્પ્લિમેન્ટરી ગેટ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વધારે વોલ્ટેજ મેળવવા સોલાર સેલને કઈ રીતે જોડવામાં આવે છે? જે સોલાર સેલ હોય છે તેને આપણે વધારે વોલ્ટેજ મેળવવા માટે સેલની સાથે જોડવામાં આવે છે. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સિરીઝ. સિરીઝ સાથે જોડવાથી આપણને સોલારમાં આપણને વધારે વોલ્ટેજ મળે છે. ત્યારબાદ છે લાસ્ટ ક્વેશ્ચન, ટ્રાન્ઝિસ્ટર અને એમિટર અને બેઝ વચ્ચે કેટલો રેઝિસ્ટન્સ હોય છે? ટ્રાન્ઝિસ્ટરના એમિટર અને બેઝ વચ્ચે કેટલો રેઝિસ્ટન્સ હોય છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અનંત. ઓકે. તેની કોઈ ક્ષમતા હોતી નથી, ગમે તેટલો હોઈ શકે છે ટ્રાન્ઝિસ્ટર અને એમિટર વચ્ચે. ક્વેશ્ચન પણ તમારે ધ્યાનથી જોવાનો છે. તેની વચ્ચે અનંત રેઝિસ્ટન્સ
હોય છે. ઓકે, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા. આપણે આની પછી નેક્સ્ટ આપણે પાર્ટ 3 પણ અપલોડ કરવાના છીએ. ઓકે, તો આપણે વિડીયો તમે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવા ચેનલ ઉપર આવા જ વિડીયો આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે આપણે વિડીયો અપલોડ કરવાના છીએ. તો તમને વિડીયો તમે મિસ ન કરો તે માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. પાર્ટ આની પછી 4 આવશે, પછી પાર્ટ 5 આવશે. એ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોને ભાગમાં આપણે અપલોડ કરીશું, એટલા માટે કે તમે બોર ન થઈ જાઓ. ઓકે, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.